હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. ડિસ્ક્લેમર સાથે શરૂઆત કરીએ છીએ. ચેનલની શરૂઆતમાં જે ડિસ્ક્લેમર આવે છે ખાસ ધ્યાનમાં રાખવું. આજે પહેલી વહેલી જે આપણે ચર્ચા કરવાની છે એ છે આઈપીઓની, અને જે 6ઠ્ઠી તારીખથી ખુલે છે એ છે સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇન ટેકનોલોજી. આમ જોવા જઈએ તો કંપનીનો બિઝનેસ માટે બહુ વધારે કહેવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી આપણી ચેનલ ઉપર આને લગતી જ 2 કંપનીઓના વિડીયો આપણે અપલોડ કરેલા છે. ગ્લાસ લાઇન ઇક્વિપમેન્ટ બનાવતી 2 સારી કંપનીઓ, એના વિશેનું ડિસ્કશન, અને બીજી પણ કેટલીક કંપનીઓનું થોડું ઘણું આપણે આઉટલુક એમાં જોયેલું છે. તો ખરેખર ગ્લાસ લાઇન બિઝનેસ જે છે આમ જોવા જઈએ તો બહુ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ એન્જિનિયરિંગ સેક્ટરમાં કહી શકાય. તો જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એમણે પાછલો વિડીયો જે છે એ જોઈ જવો. અત્યારે જે કંપનીઓનો આઈપીઓ આવવાનો છે 6 થી 8 તારીખ સુધીમાં એનો સમય છે, અને ગ્લાસ લાઇન ઇક્વિપમેન્ટના બિઝનેસ વિશે થોડી વાત કરવી હોય તો ફક્ત આપણે 2 નામ દઈ દઈએ એટલે લગભગ દરેક રોકાણકારને ખ્યાલ આવી જાય. એક આવે છે HLE ગ્લાસકોટ, અથવા પહેલાંના જૂનું નામ સ્વિસ ગ્લાસકોટ, અને બીજું છે GMM ફોડલર. આ કંપનીનો જે બિઝનેસ છે એના જેવો જ બિઝનેસ આ કંપની ધરાવે છે. પણ બીજું કે આ કંપની એના સિવાયના પણ કેટલીક વસ્તુઓમાં છે, જેમ કે એમને સ્ટેનલેસ સ્ટીલ કોટેડ જે વેસલ્સ કહેવાય એ પણ બનાવતી હોય છે, હાઈ એલોયસ બનાવે છે. એ ઉપરાંત કંપનીની કેટલીક સબસિડરી છે કે જે ઓટોમેટિક વાલ્વ બનાવે છે, કેટલીક પાઇપલાઇન એ રીતની બનાવે છે. આવી બીજી પણ કેટલીક એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ કંપનીની ઘણી સરસ છે, એવું આપણને કંપનીના પ્રોસ્પેક્ટમાંથી જોવા મળે છે. હવે આ ગ્લાસ લાઇન વેસલ્સનો ઉપયોગ ક્યાં થતો હોય છે? તો મોસ્ટલી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, જે દવા બનાવતી કંપનીઓ છે, અથવા તો કેમિકલની કંપનીઓ છે, જે પ્રિસિઝન કેમિકલ કે જે કહેવાય સુપર સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી કંપનીઓ હોય, એને કેટલીક કેમિકલ પ્રોસેસ જે છે એ ન્યુટ્રલ પહેલાંમાં બનાવવી પડતી હોય છે. તો બીજું કોઈ પણ જાતનું વેસલ્સ હોય મેટલનું કે એમાં, તો એ રિએક્ટિવ મેટલ્સ હોય છે. એટલા માટે એટલે અંદરથી જે વેસલ્સની લાઇનિંગ હોય એ ગ્લાસની બનેલી હોય, એટલે ન્યુટ્રલ મીડિયા કહેવાય. કેટલીક પ્રોસેસ જે એમને કરવાની થતી હોય એ ન્યુટ્રલ મીડિયામાં જ થતી હોય છે. એટલે ખાસ કરીને ફાર્માસ્યુટિકલ અને કેમિકલ કંપનીઓને આ પ્રોડક્ટની વધારે જરૂર પડતી હોય છે. એ સિવાયની ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવી છે કે જેમાં જરૂર પડે, જેમ કે બાયોટેકનોલોજી છે, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, ફૂડ એન્ડ બેવરેજીસની ઇન્ડસ્ટ્રીઝ છે. આ બધી ઇન્ડસ્ટ્રીઝને આઈધર તો ગ્લાસ લાઇન વેસલ્સ અથવા તો સ્ટેનલેસ સ્ટીલ કોટેડ વેસલ્સની અથવા હાઈ એલોય વેસલ્સની જરૂર પડતી હોય છે. તો આ બધી ઇન્ડસ્ટ્રી જે છે એ કંપની માટે કસ્ટમર ગણાય, અને પ્રમાણમાં સારું ફ્યુચર ને સારો ગ્રોથ કહી શકાય. આપણે જ્યારે GMM ફોડલર અને HLE ગ્લાસકોટ માટે ચર્ચા કરી હતી ત્યારે પણ આપણે એક વસ્તુનો ઉલ્લેખ કર્યો હતો કે આમ જોવા જઈએ તો આ સાયક્લિકલ ઇન્ડસ્ટ્રી કહેવાય, કારણ કે જ્યારે ફાર્મા ઇન્ડસ્ટ્રી, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ છે, આ બધી પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, એ બધી લાઇમલાઇટમાં એના બિઝનેસ ખૂબ સારા હોય તો આ કંપનીઓના બિઝનેસ પણ ખૂબ સારા હોઈ શકે છે, કારણ કે ત્યારે જ આની વધારે જરૂર હોય, અથવા એ કંપનીઓ કેપેક્સ કરતી હોય, નવા પ્લાન્ટ લગાડતી હોય, ત્યારે આ વસ્તુની જરૂર રહેતી હોય છે. એટલે બિઝનેસ આપણે જોયો. ત્યાર પછીથી હવે થોડાક ફાઇનાન્શિયલ્સ જોઈ લઈએ. તો આંકડાઓની વાત કરીએ તો 410 કરોડની આજુબાજુનો ઇસ્યુ છે, એમાંથી 210 કરોડ જેવો ફ્રેશ ઇસ્યુ છે, અને બાકીનો ઓફર ફોર સેલ છે, એટલે કે પ્રમોટર્સ જે છે એ પોતાનો હિસ્સો વહેંચી અને જઈ રહ્યા છે, એક્ઝિટ થઈ રહ્યા છે કંપનીમાંથી. કંપનીનો ROCE જે છે 25% ઉપર છે, ROE જે છે એ 20%ની ઉપર છે, એટલે પ્રમાણમાં સારો કહી શકાય. પેટ માર્જિન 10.92% છે. કંપનીનું દેવું 0.32 ગણું છે, એટલે સૌ સામાન્ય કહી શકાય છે. એટલે કંપનીનું ફાઇનાન્શિયલ્સમાં આ રીતે અત્યારે પ્રમાણમાં સારું છે. રેવન્યુની વાત કરીએ તો રેવન્યુ દર વર્ષે લગભગ 22 થી 23માં ડબલ થઈ છે, અને પછી થોડોક વધારો જોવા મળ્યો છે. પ્રોફિટની વાત કરીએ તો 22માં 25 કરોડ હતો, જે વધીને 23માં 53 કરોડ થયો, અને 24માં 60 કરોડ હતો. અને છેલ્લા થોડાક મહિના સપ્ટેમ્બર સુધીનું જે રિઝલ્ટ છે એમાં પણ 36 કરોડનો પ્રોફિટ બતાવે છે. પણ આગળનું ભવિષ્ય જે છે એ કંપનીના રિઝલ્ટ આવે ત્યાર પછીથી ખ્યાલ આવે. પણ આઈપીઓ વખતે તો આપણે સૌથી અગત્યની વસ્તુ જે જોતા હોય જે છે ગ્રે માર્કેટ પ્રીમિયમ. તો ગ્રે માર્કેટ પ્રીમિયમ 55%થી માંડી અને 60%ની આજુબાજુ જોવા મળે છે, એટલે પ્રમાણમાં કહી શકાય કે એટ્રેક્ટિવ આઈપીઓ કહી શકાય, અને ખૂબ સારો ભરાય એવી શક્યતા છે. કંપનીના રજિસ્ટર કેફિન ટેકનોલોજી છે, અને લીડ મેનેજર પણ સારા છે. IIFL અને મોતીલાલ ઓસવાલનું નામ આપણને જોવા મળે છે. એ સિવાયની કંપનીની ડિટેલમાં જોવા જઈએ તો કંપનીનો P રેશિયો
લગભગ 39% આજુબાજુ છે, જે વધારે પણ ના કહી શકાય અને બહુ ઓછો પણ ના કહી શકાય, કારણ કે આ સેક્ટરની કંપનીઓ જે છે, થર્મેક્સ છે, જે HLE ગ્લાસકોટ છે કે GMM ફોડલર છે, બધાની સરેરાશ 55ની આજુબાજુ આવે છે. એમાંથી GMM ફોડલરનો 36% જેવો છે, HLE ગ્લાસકોટનો થોડો વધારે છે, થર્મેક્સનો પણ લગભગ 80ની આજુબાજુ છે. એટલે એવરેજ જોતા કંપનીએ થોડું ઘણું પ્રોફિટ જે કહેવાય કે લિસ્ટિંગ ગેઇન મળે એ રીતની વેલ્યુએશન્સ મૂકી છે. બાકીની બધી વસ્તુ જે છે ટીક થાય છે અને ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ સારું છે. એટલે મારી પાસે તો જેટલા ડીમેટ એકાઉન્ટ અવેલેબલ છે એમાંથી દરેકમાં પણ એપ્લાય કરવાનો વિચાર મેં પોતે બનાવી લીધો છે. તમે શું વિચારો છો એ કોમેન્ટમાં લખશો. આમ જોવા જઈએ તો અત્યારે એક જ IPO છે, એટલે સબસ્ક્રાઈબ પણ ખૂબ થવાની શક્યતા છે. કંપનીની થોડીક વધારાની ડિટેલ જે છે એ ખાસ મને કહેવાનું મન થાય છે, કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે IPO આવી જાય, લિસ્ટિંગ સારું થાય, પછી પણ ઘણા એવા મિત્રો હોય છે કે જેને કંપનીના ફ્યુચર્સમાં રસ હોય, ઘણા લાંબા ગાળાના ખૂબ IPOમાં લાગેલા શેરો ક્યારેય ન વેચતા હોય એવા પણ મિત્રો ઘણાના હું કોન્ટેક્ટમાં છું. તો ઘણા લોંગ ટર્મ સુધી પણ રાખતા હોય છે, કારણ કે એવા હમણાંના ઘણા બધા એવા IPO છે કે જે વર્ષ, દોઢ વર્ષ, 2 વર્ષમાં બહુ મલ્ટીબેગર રિટર્ન આપ્યું હોય નવી કંપનીઓએ. તો એમને થોડું વધારે હેલ્પ થાય એના માટે થોડીક ડિટેલ વધારે મૂકું છું કે કંપની જે છે એના ઘણી બધી સબસિડિયરી કંપની છે. મેઇનલી એક S2 એન્જિનિયરિંગ કરીને કંપની છે, અને બાકીની બધી કંપનીઓ અલગ અલગ બિઝનેસ પ્રમાણે એની સબસિડિયરી છે. 8 કંપનીના પ્લાન્ટ આવેલા છે 8 જગ્યાએ લોકેશન્સમાં. એમાંનું એક લોકેશન જે છે એ યુકેમાં છે, જે એનું એન્જિનિયરિંગ અને રિસર્ચ માટેનું ઇનોવેશન સેન્ટર તરીકે એ ઉપયોગ કરે છે. અને બીજું કે કંપની એક પ્રોડક્ટ બનાવે છે કે જે હમણાં આપણે ચર્ચા કરેલી વિડીયોમાં અનુપ એન્જિનિયરિંગ ને એ બધી કંપનીઓમાં, એ હીટ એક્સચેન્જર, એ પણ કંપનીની એક પ્રોડક્ટ છે. એ પણ એન્જિનિયરિંગ પ્રોડક્ટ બનાવે છે. આમ જોવા જઈએ તો આ બધી એકદમ સ્પેશિયલ કહી શકાય, મોંઘી અને જેમાં ખૂબ પ્રિસિઝનની જરૂર પડે, ચોકસાઈની જરૂર પડે એવી બધી પ્રોડક્ટ કંપનીની હોય છે. HLE ગ્લાસકોટ અને GMM ફોડલર ગુજરાત બેઝ કંપની છે. થર્મેક્સ પણ ગુજરાતની જ કંપની છે. એવી રીતે આ કંપની જે છે થોડી સાઉથ સાઈડ છે, હૈદરાબાદ બેઝ કંપની છે અને એ સાઈડનું ગ્રુપ છે. એની ઘણી બધી સબસિડિયરી છે અને પ્રમાણમાં કંપની સારું કરતી હોય એવું આપણને ઓલ ઓવર ઓબ્ઝર્વેશન્સ લાગે છે. છતાં IPO વખતે પાછું ગ્રે માર્કેટ ચેન્જીસ શું થાય છે, પછી એમની બુક કેવી રીતે આવે છે, ઇન્વેસ્ટર બુક જે છે એ પણ જોવી પડે અને ત્યાર પછીથી આગળનો નિર્ણય કરી શકાય છે. IPOની વાત કર્યા પછી બીજી એક ખાસ થોડું એડિશન છે, જે આપણે લાસ્ટ વિડીયો બનાવ્યા હતા એમાં કિર્લોસ્કર ગ્રુપની આપણે ચર્ચા કરી હતી, ખાસ કરીને એર કમ્પ્રેશર બનાવતી કંપનીઓની જે ચર્ચા કરી હતી, ઇંગરસોલ રેન્ડ, LG ઇક્વિપમેન્ટ, અને એમાં એક કંપની હતી કિર્લોસ્કર ન્યુમેટિક. તો એના એક હમણાં સમાચાર ધ્યાનમાં આવ્યા છે કે સેબીએ કિર્લોસ્કર ગ્રુપને પોતાના જે પાર્ટનર દીઠ કે જે કાંઈ એ લોકોનું ફેમિલી કંઈક સમજૂતી થઈ હતી અમુક કોઈ વર્ષમાં, ખાસ એક વર્ષ આપેલું છે, એ રજૂ કરવા માટે કંઈક જણાવ્યું છે. આ ગ્રુપમાં થોડું ઘણું જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કોઈ ફેમિલી ડિસ્પ્યુટ થોડા ઘણા ચાલે છે, જે કંઈ એમના ભાઈઓ વચ્ચે કે કોઈ પણ હશે, કારણ કે અમુક 1-2 ભાઈઓ આ કંપની સંભાળે છે, એક ભાઈ આ કંપની સંભાળે છે, અતુલ કિર્લોસ્કર અલગ કંપની સંભાળે છે. એટલે અંદરો અંદર થોડું ઘણું કંઈક ફેમિલી ડિસ્પ્યુટ હોઈ શકે કે હિસ્સાને લઈને કે કોઈ પણ શેર હોલ્ડિંગ કે હિસ્સો લઈને એ રીતના. અને કોર્ટમાં કંઈક વચ્ચે વર્ડિક્ટ પણ આવેલા છે, પણ ડિટેલમાં એટલો બધો સ્ટડી નથી કર્યો. અને આમેય કિર્લોસ્કર ગ્રુપની આખી જેટલી કંપનીઓ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, ઓઇલ એન્જિન છે, ન્યુમેટિક છે, કિર્લોસ્કર ફેરો છે, આ બધામાં ક્રોસ હોલ્ડિંગ છે કે આ કંપનીનું આમાં થોડું ઘણું હોલ્ડિંગ હોય, એ કંપનીમાં બીજી કિર્લોસ્કર ગ્રુપની કંપની હિસ્સો ધરાવતી હોય, એવું કિર્લોસ્કર ન્યુમેટિકમાં પણ છે. પણ આમ કોઈ રેડ ફ્લેગ નથી, કોઈ એના માટેની નોટિસ કે કોઈ વસ્તુનું ઉલ્લંઘન કર્યું હોય એવું કંઈ હજી સુધી જાણવા નથી મળ્યું. ખાલી આમ જોવા જઈએ તો એમનો ફેમિલી ડિસ્પ્યુટ છે. પણ બીજી એક વસ્તુ ખાસ જે હું થોડાક ટાઈમથી સર્ચ કરું છું કે ટોયોટો કંપની જે આપણે ઇન્ડિયામાં જે કોઈ કાર્સ બનાવે છે, પજેરોથી માંડી અને ફોર્ચ્યુનર આવે છે, ઇનોવા ખૂબ સારી બ્રાન્ડ કંપનીની છે, એ કિર્લોસ્કર સાથે મળીને જ ઇન્ડિયામાં એનું પ્રમોશન કરે છે. પણ એ ડિવિઝન્સ એમાં આવે છે એ હજી મને ક્યાંયથી શેર હોલ્ડિંગમાંથી કે કોઈ ડિટેલમાંથી જાણવા નથી મળ્યું. ટોયોટો સાથેનું કોલેબોરેશન કઈ કંપની કે કયા સબસિડિયરીના અંડરમાં છે, એ લગભગ મારા અંદાજ પ્રમાણે કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝની કોઈ પણ હોલ્ડિંગ કંપની કે એમાં ક્યાંય હોઈ શકે છે, પણ છતાં અમારે અંદાજ છે, કારણ કે બાકી બધી કંપનીઓના બિઝનેસ ખૂબ ડિટેલમાં સ્ટડી થાય છે, પણ આ બિઝનેસનો બહુ વધારે પડતી ડિટેલ મળતી નથી. તમારા ધ્યાનમાં જો કાંઈ આ બાબતે હોય
તો ચોક્કસ એ બાબતે કોમેન્ટમાં લખી અને થોડી ઘણી માહિતી શેર કરજો. કોઈ લેવા કે વેચવાની ભલામણ કોઈ પણ કંપનીની નથી. તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને કામ કરવું. આવનારા દિવસમાં બીજી જે કંપનીઓ જે છે, કેટલીક બીજા સેક્ટરની કંપનીઓ છે, એનો સ્ટડી ચાલી રહ્યો છે અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિડીયો પાઇપલાઇનમાં છે. તો દરેક મિત્રોને કહેવું કે ખાસ વધુને વધુ મિત્રોને આ ચેનલ સાથે જોડો અને લાઈક કરવાનું ચૂકશો નહીં મિત્રો. દરેકનો ખૂબ ધન્યવાદ. જય હિન્દ.